નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે। આરોગ્ય મંત્રાલયે તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના 391 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5755 થઈ ગઈ છે। નિષ્ણાતો સતર્ક રહેવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનેટાઇઝર જેવી મૂળભૂત સાવચેતી રાખવા પર ભાર મૂક્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે। આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને 1273 થઈ ગઈ છે। મહારાષ્ટ્રના કોરોનાથી વધુ એકનું મોત નોંધાયું છે, જ્યારે આ સાથે જ મૃત્યુઆંક 18 થયો છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 192 કેસ નવા નોંધાયા છે। પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 170 કેસ નોંધાયા છે। આ સાથે જ એક્ટિવ કેસો 717 થઈ ગયો છે। હાલમાં માત્ર 23 દર્દીઓ જેવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। જે છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।